હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓનું વેબિદ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। ઘણા બધા વિદ્યાર્થીઓને મને પર્સનલ મેસેજીસ આવે કે સાહેબ ચેપ્ટર નંબર જે છે આ સુધારાવાળો છે સાહેબ, એકવાર સરસ મજાનો અમને કરાવી દો સાહેબ। આ ચેપ્ટરમાં ઘણી બધી અસરો આવે સાહેબ, અમારો પીછો નથી મૂકતી સાહેબ। ધોરણ 9 થી કરી ધોરણ 10 માં આવી સાહેબ, ધોરણ 11 માં આવી અને ફરી પાછો કહી દઉં યસ ધોરણ 12 ની અંદર પણ વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનમાં તો આવવાની જ છે। પણ મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમને અર્થશાસ્ત્રના સંદર્ભમાં અર્થતંત્રની અંદર આવેલા આર્થિક સુધારાઓ પૈકી વસ્તુની સમજૂતી આપણે અહીંયા લઈએ છીએ। ધોરણ 12 ની અંદર ધંધાકીય એકમમાં કયા કયા ફેરફારો આવે એની વિસ્તૃત સમજૂતી આવવાની છે। એટલે ટોપિક આપણે અત્યારે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સમજીએ છીએ અને આ ટોપિક પર તમારો પીછો નથી મૂકવાનો। અગાઉ પણ આપણે જે છે ઉદારીકરણનો ભાગ મૂકી દીધો છે, હજી પણ કદાચ જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો કે 3 માર્ક તમને વાંધો ના આવે। તેમજ હવે જે પ્રશ્ન લેવાનો છું અને આના પછી જે પ્રશ્ન આવવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ બધા જ પ્રશ્નો તમને 3 અને 5 ગુણની અંદર કદાચ યુનિટ ટેસ્ટની તૈયારી કર્યા છો, યુનિટ ટેસ્ટ માટે ઇવન વિદ્યાર્થી મિત્રો કદાચ તમે દ્વિતીય કસોટીની તૈયારી કરશો તો મે બી તમારે દ્વિતીય કસોટીમાં પણ કામ આવશે। તેમજ યસ વાર્ષિક કસોટીમાં પણ ફરી પાછો યસ ભૂલવાનું નથી, આ બધા પ્રશ્નો એવા છે કે ધોરણ 12 ની અંદર આવવાના છે। એટલે આ બધા પ્રશ્નો વ્યવસ્થિત રિવિઝન કરી પછી જ પરીક્ષા દેવા જવાય, બરાબર। તો ખાસ રાખજો આજે જે મુદ્દો લીધો છે બહુ સરસ મજાનો છે, ખાનગીકરણ। મારો શબ્દ યાદ રાખજો કે ખાનગીકરણ તમને ખબર જ છે કે જાહેર ક્ષેત્રના જે એકમો છે બરાબર, એનો કાં તો સંપૂર્ણ ભાગ અથવા તો અંશતઃ ભાગ જે છે આપણે ખાનગી એકમોને સોંપીએ છીએ, એ પ્રક્રિયાને આપણે ખાનગીકરણ તરીકે ઓળખીએ છીએ। તેનો મતલબ સૌથી પહેલા શું આવે સાહેબ, ખાનગીકરણનો અર્થ હમણાં જ આપણે લીધો, એ પછી સાહેબ ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો। મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કદાચ આ લોંગ ક્વેશ્ચનમાં મે બી કદાચ 3 અથવા 5 ગુણમાં આવે તો કન્ટેન્ટ આ હોવું જરૂરી છે। અત્યારે કોઈ પણ સાહિત્ય ઉપાડતા નહીં, આ કન્ટેન્ટ મેં બરાબર બંને મારા પાસે જે સાહિત્ય છે એમાંથી સરસ મજાની જે વાક્ય રચના છે એને ફ્રેમ કરી પછી મેં બોર્ડ ઉપર લખ્યું છે। અને હા, અમુક જગ્યાએ મેં એક્ઝામ્પલ પણ તમને આપ્યા છે। મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ જ કહે છે કે સાહેબ આ અમને સમજાઈ દે ગયો સાહેબ, હવે અમને ઈ કે પ્રેક્ટિકલી સાહેબ ક્યાં આ ઉપયોગમાં લેવામાં આવે છે, વર્તમાન સમયની અંદર સાહેબ જે સમય છે એનામાં આ ક્યાં જોવા મળે છે। તો આપણે વિસ્તૃત સમજૂતી લેવાના છે। એટલે જે પણ વિદ્યાર્થીની મગજમાં 1% શંકા હતી કે સાહેબ અમને ગોખવું પડે છે, ચિંતા ન કરો, હવે તમને આ ગોખવાની આદત હું કઢાવી દેવાનો છું, બરાબર। એટલે તમે વિડીયો જોવા આવ્યા છો ને તો હું ગેરંટી સાથે કહું તમને પરીક્ષાની અંદર પણ યાદ આવી જશે અને તમને હું સમજાવીને રહીશ અને યાદ પણ રખાવી દઈશ। માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ, કોઈ સાહિત્ય અત્યારે ઉપાડતા નહીં, તમારો માત્ર ફોકસ અહીંયા હોવો જોઈએ। જ્યાં સમજાવું છું ત્યાં ખાસ નોટ ડાઉન કરજો, બરાબર। ઓકે, યસ। શું કહે છે અર્થમાં કે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં શું કાં તો સાહેબ સંપૂર્ણ, હમણાં તમે કીધું, અથવા તો સાહેબ આંશિક રૂપાંતર જે આપણે કરીએ છીએ ને તેને સાહેબ આપણે ખાનગીકરણ તરીકે ઓળખીએ છીએ। યસ સાહેબ, આ તો ઈઝી છે। યસ, પછી શું કહે છે હવે આ ખાનગીકરણના પ્રકાર, મતલબ કે ખાનગીકરણની પ્રક્રિયાની અંદર પણ અલગ પ્રકાર આવે છે। અને મારો શબ્દ યાદ રાખજો કે આ પ્રકાર સમજવા ખૂબ જ જરૂરી છે। મે બી સેપરેટલી આવી શકે છે અથવા બહુ સરસ મજાની કેસ સ્ટડી પૂછવી તમને જવાબ આપી દેશે, તમને પ્રશ્ન શોધવાનો રહે તો કદાચ આ કામ આવે। કારણ કે મને ખ્યાલ છે ગુજરાતની દરેક સ્કૂલની અંદર નિયમ અલગ અલગ છે, કારણ પણ મારા પાસે જે ગાંધીનગરની બ્લુપ્રિન્ટ આવી છે ઉપરથી, બરાબર, એનામાં એવું લખેલું છે કે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હોઈ શકે છે। તો અહીંયાથી બની શકે છે, એટલે તમે જોઈ શકો છો ઉદાહરણ સહિત આપણે દરેક મુદ્દાની સમજૂતી લીધી છે। જેમાં સૌથી પહેલા શું આવે છે કે જાહેર ક્ષેત્રના તમામ જે શેર છે ને, મતલબ કે 100% જે શેર છે બરાબર, તમામે તમામ શેર કોને વેચશું સાહેબ, આપણે ખાનગી એટલે કે ખાનગી એકમોને વેચી અને માલિકીનું સાહેબ સંપૂર્ણ રૂપાંતર, રિપીટ, કે જાહેર ક્ષેત્રના તમામ જે શેર છે એ શેરને ખાનગી એકમોને સંપૂર્ણ રીતે સોંપી અને કરવાની પ્રક્રિયા એટલે સંપૂર્ણપણે ખાનગીકરણ કહેવાય। હવે એનો ઓપોઝિટ યસ શું કહે છે કે જાહેર ક્ષેત્રના કેટલાક જ, મતલબ કે બધા શેર નહીં હોય, કેટલા તો યાદ રાખજો, એક તો કાં તો સાહેબ 29% હશે અથવા તો 49%। હવે આ વેરિએશન આપણે સમજવાના છે, ટેન્શન ન લ્યો, પણ એ લોકો ક્રાઇટેરિયા આપી દો છે કે 29% જે છે આપણે શેરનું વેચાણ કરીએ છીએ તો એને વિદ્યાર્થી મિત્રો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય। મતલબ કે અહીં જે જાહેર એકમો છે ને એ પોતાની મૂડીનો કેટલોક ભાગ જે છે એ ખાનગી એકમોને સોંપે છે। રિપીટ કરી દઉં, આ પણ વ્યાખ્યા છે, બરાબર, તમે આગળ અભ્યાસ કરશો તો એડવાન્સ લેવલે આવશે કે જાહેર ક્ષેત્રના જે એકમો છે એ પોતાના કેટલાક મૂડીનો ભાગ અન્યને આપે છે તો તેને શું કહેવાય, તો યસ એને વિમૂડીકરણ કહેવાય, ડિસઇન્વેસ્ટમેન્ટ પણ કહેવાય। ધોરણ 12 માં આવવાનું છે એટલે ખાસ મારા શબ્દને ધ્યાન રાખજો। અને એમ કે છે કે જાહેર ક્ષેત્રના એકમો પોતાના સંપૂર્ણ શેર છે એ ખાનગી એકમોને સોંપે છે તો એને કહેવાય ખાનગીકરણ। આ બે વસ્તુ નોટ ડાઉન કરી રાખજો। એટલે લોકો કહે છે કે 29% એટલે નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય, એટલે કે નાના પાયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય। ડિસઇન્વેસ્ટમેન્ટ એક અંગ્રેજી શબ્દ છે, બરાબર, ઓકે, યસ। પછી શું કહે છે કે 49% એટલે કે વધારે પ્રમાણમાં કે 49% જે છે એ પોતાના
જાહેર ક્ષેત્રના શેર છે એ ખાનગી એકમોને આપે છે તો એને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય, બરાબર. કારણ કે હવે બહુ બેઝિક છે, યાદ રાખજો. નાના પાયાનું વિમૂડીકરણ એટલે શું, તો સાહેબ 29%, અને મોટા પાયાનું વિમૂડીકરણ એટલે શું સાહેબ 49 થી વધારે ટકા, બરાબર. ઓકે, શેર વેચી અંશતઃ ખાનગીકરણ કરે છે વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે યાદ રાખશું, શું કહેશું, તો કે અંશતઃ ખાનગીકરણ કહેશું. એટલે આ બે પ્રકાર બહુ સરસ મજાના છે. અત્યારે હું અહીંયા લખું છું કેસ, એટલે કે મે બી કેસ સ્ટડીમાં આવી શકે છે. અને આનું એક્ઝામ્પલ તમે કહેશો સાહેબ ચાલો અમને એક્ઝામ્પલ આપો, તમને વિસ્તૃતમાં આઈડિયા આવે. તો હું જસ્ટ ફોર એક્ઝામ્પલ કહું કે તમને બધાને ખ્યાલ હશે કે સૌથી પહેલો પ્રકાર જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી કંપની વેચે છે. એક્ઝામ્પલ યાદ કરાવું બહુ સરસ મજાનું પ્રેક્ટિકલ વેમાં. એર ઇન્ડિયા, તમને બધાને ખ્યાલ છે કે એર ઇન્ડિયા હવે સંપૂર્ણપણે ટાટા પાસે આવી ગયું છે. ટાટા ગ્રુપ એને ઓન કરે છે ત્યારે વર્તમાન સમયમાં. જેમાં પહેલા જે છે જે હિસ્સો હતો એ જાહેર ક્ષેત્રનો હતો, હવે સંપૂર્ણપણે સાહેબ ટાટા ઓન કરે છે. એનો મતલબ કે એનું ખાનગીકરણ થયું. બહુ બેસ્ટ એક્ઝામ્પલ મેં અત્યારે લીધું છે, મેં એકથી વધારે એક્ઝામ્પલ નથી લીધા, એટલે કદાચ તમને કેસ સ્ટડીમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જે બેસ્ટ એક્ઝામ્પલ રિસેન્ટલી થયું હશે ને એવા જ બધા આવશે. તો મેં તમને 2021 નો એક સક્સેસફુલ જે છે ખાનગીકરણનો મેં તમને જે છે એ ટાઈપ્સ આપ્યો સંપૂર્ણ પરિવારો, બરાબર, જે છે એર ઇન્ડિયા. ઓકે, યસ. બીજો એક્ઝામ્પલમાં શું કહે છે, યસ, તો કે હવે આ મુદ્દાની શરૂઆત બધી સમજૂતીમાં આવે છે. હવે આપણે સમજવાના છે ઉદાહરણ, ચિંતા ન કરજો. શું કહે છે કે જો 51% થી ઓછા શેર વેચવામાં આવે, હવે અહીંયા ધ્યાન રાખજો, વર્ડ શું આવી ગયો સાહેબ, 51% થી ઓછા છે. તમને બધાને ખ્યાલ છે કંપનીની અંદર તમને સંચાલનને અંકુશને સંભાળવું હોય તો તમારા પાસે કેટલા ટકા શેર હોવા જરૂરી છે સાહેબ, 51% થી વધારે શેર હોવા જરૂરી છે. તો બસ એમાં એમ જ કહે છે કે 51% થી ઓછા શેર વેચવામાં આવે, મતલબ કે અહીંયા એમ કહેવા માંગે છે કે કોઈ પણ જાહેર ક્ષેત્રનો એકમ છે, બરાબર, એના જે પણ શેર છે વિદ્યાર્થી મિત્રો, મતલબ કે બજારની અંદર લિસ્ટેડ હોય કે ન હોય પણ એનો કોક તો માલિકી ધરાવતો જશે. એની માલિકી કોણ ધરાવતું સાહેબ, સરકારી કંપની હશે તો એની માલિકી, યસ, કેવું કોન્સેપ્ટ આવ્યો સાહેબ, એ કોન્સેપ્ટ આવ્યો રાષ્ટ્રપતિ વાળો, મતલબ સરકારી કંપનીના શેર છે કોના નામે ધારણ કરવામાં આવે છે સાહેબ, રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. તો એવી રીતે જો એકમ સમજી લો અહીંયા કે જાહેર ક્ષેત્રનું એકમ છે, હવે એને ખાનગીકરણ કરવું છે તો એનામાં એમ જ કે છે કે 51% થી ઓછા શેર વેચવામાં આવે, બરાબર, તો તેના પર સંચાલન જે છે કોનો હશે સાહેબ, સંચાલન છે ને એ રાજ્યનો એના ઉપર હશે ને અંકુશ પણ રાજ્યનો હશે. બહુ બેસ્ટ ભાષામાં કહું તો એમાં એમ જ કહેવા માંગે છે સંપૂર્ણ વાક્ય રચના કે તમે અત્યારે કોઈ પણ જાહેર ક્ષેત્રના જે શેર છે એનામાં 51% એટલે કે 51% થી ઓછા % તમે સેલ કરો છો, મતલબ કે સૌથી વધારે સ્ટેક છે, બરાબર, કંપનીની અંદર શેર હોલ્ડર તરીકે, તો એ કોનો હશે સાહેબ, જાહેર ક્ષેત્રનો પોતાનો છે. તો વધારે પડતો ભાગ કોના પાસે સાહેબ, જાહેર ક્ષેત્રોની પોતાની પાસે રહેલો છે. થયું ખાનગીકરણ, પણ સાહેબ 49% જે શેર છે ને એ જ વેચ્યું છે. 50% એટલે કે 51% થી વધારે શેર એના પોતા પાસે જ રહેલો છે, અને પોતા પાસે વધારે પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો શેર રહેલા હોય, બરાબર. તો ટકાવારીના ધ્યાનમાં લઈએ તો સંચાલન પર જે છે રાજ્યનો શું હશે સાહેબ, અંકુશ હશે. મતલબ કે અહીંયા સરકાર પણ શું કરશે, રાજ્યનો અંકુશ રાખી અને તમામ નિર્ણયો લેશે. માત્ર અમુક ટકા ભાગ જ, મતલબ કે 49% ભાગ છે ને એટલો જ આપણે જે છે એ સોંપ્યું છે ખાનગીકરણના ભાગરૂપે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, વર્તમાન સમયમાં યાદ રાખજો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC, બરાબર, જેનો સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ શેર છે, તમે એનો બાય સેલ કરી શકો, પણ હમણાં ન કરજો, બરાબર, 18 વર્ષ પછી કરજો કરવું હોય તો. ઓકે, યસ. પછી આવે છે ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, એક પ્રકારનું એવું ઉદાહરણ છે કે જેની અંદર સરકારે સંપૂર્ણ હિસ્સો જે છે, મતલબ કે જાહેર ક્ષેત્રે સંપૂર્ણ હિસ્સો જે છે એ ખાનગી એકમોને હજી પણ સોંપ્યું નથી. તો મતલબ કે એના ઉપર સંચાલનનો અંકુશ રહેલો છે, કોનું સાહેબ, જાહેર ક્ષેત્રનું. શા માટે? કારણ કે સાહેબ 51% થી ઓછો હિસ્સો જેણે વેચ્યું છે, સંપૂર્ણ હિસ્સો વેચ્યો નથી. અને હું તમને કહી દઉં, કદાચ તમે આ જે છે વિડીયો જોઈ રહ્યા છો, કદાચ સારા એવા ટાઈમ પછી જોવો છો તો આની અંદર ફેરફાર થઈ શકે છે, બરાબર, કે સરકાર પોતાનો હિસ્સો વેચે છે તો એવું બની શકે છે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. અત્યારે આપણે એના પડતા નથી, પણ મે બી તમે પછી જોશો તો ઘણા બધા ફેરફારો આમાં જોવામાં આવી શકે છે. મતલબ કે તમારી ચોપડીની અંદર ઉદાહરણ કદાચ હવે મેન્શન કરેલો છે 1-2 વર્ષ પછી, તો ખાસ જોઈ લેજો. ઓકે, યસ. હવે શું કહે છે કે 51% થી વધારે શેર, હવે આનામાં એમ જ કહે છે કે જાહેર ક્ષેત્ર પોતાનો 51% થી જે વધારે જે શેર છે ને એ વેચી નાખે, મતલબ કે 51% ખાનગી એકમો પાસે તે પોતા પાસે સાહેબ ઘટી ગયું છે. તો શું આવશે એનામાં? એ જ કે છે કે શેર વેચવામાં આવે તો સંચાલન કોણ કરશે સાહેબ? બટ ઓબ્વિયસ વસ્તુ છે, જેના પાસે વધારે શેર એટલે કે ખાનગી એકમ પાસે શેર રહેલો હશે તો સાહેબ સંચાલન કોણ કરશે? સાહેબ ખાનગી એકમ જ કરે. સાહેબ બહુ ઈઝી ક્વેશ્ચન તમે અમને પૂછ્યું, પણ સમજવા જેવું હતું. શું કહે છે ફરી પાછો કે 51% થી વધારે શેર આપણે સાહેબ ખાનગી એકમોને સોંપશું. એ ખાનગી એકમોને સોંપશું એટલે સંપૂર્ણ સંચાલન સાહેબ ખાનગી એકમ પાસે. શા માટે? કારણ કે સાહેબ 51% થી વધારે શેર એ લોકો પાસે, જેનો મતલબ આપણા પાસે, મતલબ કે જાહેર ક્ષેત્ર પાસે શેર સાહેબ ઘટી ગયા છે.
તેનો મતલબ સંચાલન નહીં કરશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ સાહેબ તમે અમને આપો તો તમને બધાને ખ્યાલ છે કે અદાણી એરપોર્ટ ઓથોરિટી જે છે તમને બધાને ખ્યાલ છે શું કરે છે સાહેબ, ઘણી બધી જગ્યાએ એરપોર્ટ જે છે એને હેન્ડલિંગ કરે છે. યસ વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અદાણી પણ એક એવી ફર્મ છે જે અદાણી એન્ટરપ્રાઇઝના અંડરમાં આવે છે, જે અદાણી ગ્રુપના અંડરમાં આવે છે. એ અદાણી ગ્રુપ પણ વિદ્યાર્થી મિત્રો એન્ટરપ્રાઇઝ કંપની છે, એની પોતાની લિસ્ટેડ કંપની. એને ધ્યાનમાં લઈ એને ભારત સરકારે અમુક જે રાજ્યો છે એ રાજ્યોના જે પણ એરપોર્ટ છે એ એરપોર્ટ ઓથોરિટી જે છે એને હેન્ડલિંગ કરવા માટે આપી છે અને મેનેજમેન્ટ કરે છે. પણ યાદ રાખજો આમાં શું કહે છે, યસ, સંચાલન ખાનગી ક્ષેત્રો પાસે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું અદાણી એરપોર્ટ, લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, પણ તમને સરસ મજાના સમજાઈ જાય ને મેં એવા જ એક્ઝામ્પલ લીધા છે. એટલે હવે તમે અમુક જગ્યાએ એરપોર્ટ પર જશો ને તમે નોટિસ કરશો અદાણી જોવા મળશે, બરાબર, એનો સિમ્બોલ જોવા મળશે કે અદાણી એન્ટરપ્રાઇઝના ગ્રુપમાં આટલી બધી સગવડો પૂરી પાડવામાં આવે છે, બરાબર. એવા ઘણા બધા એના પાસે છે એરપોર્ટ કે જે માત્ર હેન્ડલિંગ કરે છે. શું કામ? કે એના પાસે વધારે પ્રમાણમાં શેર રહેલો છે. ઓકે, યસ. પછી શું આવે છે સાહેબ, રાજ્ય છે ને, હવે આ બધી સમજૂતી પૂરી થઈ ગઈ, બરાબર. મતલબ સૌથી પહેલા અર્થ, પછી એના પ્રકારનો પણ અર્થ, પછી યસ સાહેબ હવે આ 51% વાળી આપણને વાક્ય રચના લેવાની છે, બરાબર. ઉદાહરણ મેં માત્ર તમારી સમજૂતી માટે લીધા છે. તમને લેવું હોય તો તમારા શાળાકીય કક્ષાએ વિશેષ શિક્ષક જો કદાચ પ્રેક્ટિકલી ભણાવતા હશે તો એને માન્ય ગણી શકે છે, કારણ કે બહુ સારી બાબત કહેવાય, આપણે પ્રેક્ટિકલી સમજીએ છીએ. પણ કદાચ નથી લેતા તો તમને ન લખો તો વાંધો નથી, લખો તોય પણ વાંધો નથી, ન લખો તોય પણ વાંધો નથી. ડિપેન્ડ્સ ઓન યુ એન્ડ ડિપેન્ડ્સ ઓન યોર ઇન્સ્ટિટ્યુશન, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે, હવે જે મુદ્દા આવે છે ને એ બહુ સમજવા જેવા જો, જે એક એક માર્કમાં પણ કામ આવી શકે છે. આ પાર્ટ કરી નાખવાનો. સૌથી પહેલા અર્થ, પ્રકાર અને પછી 51% વાળો મુદ્દો. ઓકે, હવે શું કહે છે, યસ, તો કે સાહેબ રાજ્ય કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે, તો કેટલાક પર શું કરાવે છે સાહેબ, અંકુશ ધરાવે છે, બરાબર. હવે આની સમજૂતી આપી છે, જેમ કે બેન્કિંગ વ્યવસાય, પછી શિક્ષણ છે, પછી સંદેશા વ્યવહાર છે, પછી વાહન વ્યવહારના ક્ષેત્રો પર અંકુશ છે. કોનો છે સાહેબ? અંકુશ છે એ રાજ્યનો. પણ આવી સેવાઓ જે છે કોણ આપે છે સાહેબ? ખાનગી જૂથો પૂરી પાડી શકે છે. જો હું રિપીટ કરી દઉં, આનામાં શું કહે છે, આનામાં ટોટલી પોઈન્ટ એવું જ કહેવા માંગે છે કે આની અંદર અંકુશ ધરાવે છે, પણ આ જે સેવાઓ છે એ ખાનગી એકમો પણ પૂરી પાડી શકે છે, બરાબર. તો જો એનામાં એક્ઝામ્પલ લોકો આપી છે, આ ખાસ નોટ કરી લેજો. જેમ કે યસ સાહેબ, બેન્કિંગ છે તો બેન્કિંગ પ્રાઇવેટ પણ છે અને યસ સાહેબ ગવર્મેન્ટ બેંક પણ છે, એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ, પીએસયુ જેને આપણે કહીએ, પીએસયુ બેંક, તો આ આવી શકે છે, એવી રીતે છે. યસ, પછી શિક્ષણ, પછી સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બધામાં તમને બધાને ખ્યાલ છે કે આનામાં અંકુશ જે છે, બરાબર, એ સરકાર રાખે છે, પણ એ જે સેવાઓ પૂરી પાડે છે એમાં ખાનગી એકમો પણ હોઈ શકે છે. ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, અહીંયા હું ચર્ચા કરવા નથી માંગતો, જસ્ટ ફોર એક્ઝામ્પલ. ઓકે, યસ. શું કહે છે હવે, આ બની પાછા બે સરસ મજાના પ્રશ્નો અહીંયાથી બની શકે કે 2010 માં માત્ર 217 જે છે એ જાહેર એકમો હતા જેની માલિકી સાહેબ રાજ્યની હતી. 2010 ની અંદર સરકાર પાસે કેટલા એકમો હતા સાહેબ? 217 એકમ હતા જેની માલિકી કોની હતી સાહેબ? રાજ્યની હતી. જે 2015 માં, બરાબર, એકમોની સંખ્યા વધી, કેટલી થઈ ગઈ સાહેબ? 217 માંથી વધી અને 300 થઈ ગઈ. 10 17 આવી રીતે યાદ રાખવાનું. એટલે 2010 217, જો આમ યાદ રહી જશે, 2010 217 અને 2015 300, બરાબર. આમ યાદ રાખી શકાય છે. વિશેષમાં તમને કીધું 15 ના ડબલ કેટલા થાય સાહેબ? 30 થાય, એટલે કે 15 ના ડબલ એટલે 30, એટલે પાછળ 0, આમ 300 છે. જાહેર ક્ષેત્ર માટે આ 1 માર્કનો પ્રશ્ન કે વર્તમાન સમયની અંદર જાહેર ક્ષેત્ર પાસે હજી પણ પોતા પાસે અમુક જે ક્ષેત્રો છે એ રહેલા છે જેનું સંપૂર્ણ એને ખાનગીકરણ નથી કર્યું. તે કયા છે? તો જો કે છે કે જાહેર ક્ષેત્ર માટે અનામત ક્ષેત્રો ખાનગી એકમ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, બરાબર. હાલમાં કયા ક્ષેત્રો જે છે ખુલ્લા મૂકવામાં આવ્યા નથી અને રાજ્ય હસ્તક નિયંત્રિત છે? તો યાદ રાખજો, સૌથી પહેલો રેલવે આવશે અને બીજો અણુ ઉર્જા, બરાબર. અણુ ઉર્જા એટલે કે સંરક્ષણ અને એનર્જી સેક્ટર જે છે હજી પણ ગવર્મેન્ટે એનું સંપૂર્ણપણે ખાનગીકરણ કર્યું નથી. મે બી સમયને ધ્યાનમાં લઈ તમે આ વિડીયો જોતા હશો તો અહીંયા વેરિએશન આવી શકે છે. અને અત્યારે હું તમને જે મુદ્દો લઉં છું વિદ્યાર્થી મિત્રો, બહુ ટોટલી એવો પ્રેક્ટિકલ મુદ્દો છે કે અત્યારે મેં જે એક્ઝામ્પલ લીધા છે કદાચ તમે જોશો તો એકાદ 2 વર્ષ અથવા થોડા સમય બાદ પણ એમાં ગવર્મેન્ટ કાંઈ પણ ડિસિઝન લે છે તો એ જાહેર ક્ષેત્ર જે છે એ મે બી ખાનગી ક્ષેત્રની સોંપી શકે છે. એટલે ટોટલી આ જે ઉદાહરણ વિડીયો જોવે છે વિદ્યાર્થી માટે એ 2025 ની શરૂઆતનો વિડીયો મેં બનાવ્યો છે, એને ધ્યાનમાં લઈ હું અત્યારે અહીંયા તમને મેન્શન કરી દઉં છું, કારણ કે પછી સમય અનુસાર તમારી આવૃત્તિ અને પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલની અંદર પણ આ ચેન્જીસ ગવર્મેન્ટ લે છે તો એ આવી શકે છે. પણ મેં તમને અત્યારે કેવા એક્ઝામ્પલ આપે કે ના સાહેબ યસ અત્યારે પરિસ્થિતિ કંઈક આવું કે છે, એને ધ્યાનમાં લઈ અર્થશાસ્ત્રની અંદર આ ખાનગીકરણ છે એની પ્રક્રિયા સમજાવો. તમે જોઈ શકો છો આટલા મુદ્દા પણ યસ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી અથવા ઈ ની અંદર પૂછાવા માટે પૂરેપૂરા સક્ષમ કહી શકાય, કારણ કે આ મુદ્દો મેં તમને પહેલા જ કીધું ક્યાં આવવાનો છે. યસ સાહેબ, ફરી પાછો 12માં તો આવવાનો જ છે.
એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર આવતી 3 અસરો બરાબર ખાસ કરીને જજો. અને હજી એક ચોથો ક્વેશ્ચન છે હું તમને કહું છું કે જે બહુ કામ આવી શકે છે કે એના ફાયદા અને મર્યાદા કેવી અસરો છે, સાનુકૂળ છે, કેવી રીતે છે, એ બધી બાબતો છે કદાચ 3 માર્કની અંદર પણ મે બી આવી શકે તો ચચ્છા મુદ્દા સમજાવવાના. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વળી પાછો નવા ટોપિક સાથે મળીએ છીએ. અગાઉના કોઈ પણ ટોપિક જોવાના હજી પણ બાકી હોય, યસ તમારા પાસે સમય છે, આ બધા જ ટોપિક જોઈ લેજો બરાબર. સમયને ધ્યાનમાં લઈ ફરી પાછો આપણે નવો ટોપિક લઈને આવવાના છીએ. એટલે ચેનલ પર હજી પણ નવા આવ્યા છો તો સૌથી પહેલા વિડીયોને યસ સાહેબ લાઈક કરી દેશું, પછી હા સાહેબ બાજુમાં અમને છે ને એક સબસ્ક્રાઇબ નું બટન દેખાય છે જે હજી અમે પ્રેસ નથી કર્યું, ઝડપથી પ્રેસ કરી દેશું. અને બાજુમાં યસ સાહેબ બેલ આઇકન તો હવે અમે ક્લિક જ કરી નાખ્યું, કારણ કે ઝડપથી નોટિફિકેશન મળે બધા આઈએમપી વિડીયો સમયને ધ્યાનમાં લઈ હવે મૂકવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. અને તમારા ગ્રુપની અંદર કે તમારા સર્કલની અંદર જે પણ વિદ્યાર્થી આ મુદ્દાને ગોખતો હોય ને એને એક રિક્વેસ્ટ છે, એ લોકોને મોકલાવો, કારણ કે એ લોકો સમજશે ને ત્યારે એમ લાગશે કે ના યાર આ વસ્તુ ખરેખર બહુ પ્રેક્ટિકલ છે ને સમજવા જેવી છે. તો ખાસ એ લોકો સુધી પણ આપણી ચેનલને પહોંચાડો. મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.